ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ 4 એપ્રિલ 2024ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે સવજીભાઈ ઢોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર સંજય જૈને દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ અતિથિ અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આ વર્ષે 26 સ્વર્ણચંદ્રક, 26 સિલ્વર મેડલ અને 20 પીએચડી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ અમારું ત્રીજું દીક્ષાંત સમારોહ છે અને આ વર્ષે વિવિધ વિભાગોમાં 2061 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. BMU વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં આપે પણ તેમને પ્લેસમેન્ટ દ્વારા રોજગારીની તકો પણ પૂરી પાડે છે. યુનિવર્સિટી દર વર્ષે રોજગાર કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરે તેમને રોજગાર પૂરી પાડે છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં ઉદ્યોગને એક સાથે લાવવામાં આવશે. ભગવાન મહાવીર યુનિવર્સિટી સ્થાનિક ઉદ્યોગો સાથે મળીને કામ કરવા જઈ રહી છે. ઉદ્યોગો માટે ઉપયોગી જ્ઞાન અને તાલીમ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. દીક્ષાંત સમારોહના અતિથિ સવજીભાઈ ઢોળકિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે આ તમારા જીવનનો સૌથી મોટો દિવસ છે કે આસામના રાજ્યપાલ તમને ડિગ્રી આપવા આવ્યા છે. વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારા અભ્યાસની પરીક્ષામાં તમને ડિગ્રી મળી છે, પરંતુ જીવનની ડિગ્રી મેળવવાની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. તું બહુ ભાગ્યશાળી છે કે તારા માતા પિતાએ તને અહીં ભણવા મોકલ્યો. તમારું જીવન કેવું હોવું જોઈએ તે વિશે આજથી જ સપના જોવાનું શરૂ કરો અને તેને પ્રાપ્ત કરવાનું શરૂ કરો. આ જમાનામાં ભણ્યા પછી શું કર્યું? તમે ડિગ્રી સાથે કંઈ પણ કરી શકો છો. તમારું ધ્યાન એ કામ પર હોવું જોઈએ. ડિગ્રી લઈને બેસી રહેશો તો કંઈ થાય નહીં. આજથી નક્કી કરો કે મારું જીવન કેવું રહેશે, મારું પ્રમોશન કેવું રહેશે, હું મારી ડિગ્રી મારા પરિવાર અને દેશને શું લાભ આપી શકું તેવું સ્વપ્ન તમારે જોવું પડશે. દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ દીક્ષાંત સંબોધનમાં જણાવ્યું હતું કે હું ભગવાન મહાવીર યુનિવર્સિટીની ટીમને આ સંસ્થાનું નામ આપવા બદલ અભિનંદન આપું છું, જે પોતે ખૂબ જ આદર્શ છે. મને લાગે છે કે ભગવાન મહાવીરની સ્થાપના કરવાનો અર્થ એ છે કે આ યુનિવર્સિટીમાં ભગવાન મહાવીરના સિદ્ધાંતોના આધારે વિદ્યાર્થીઓની રચના કરવામાં આવશે. આજનો દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ઉત્સવ છે. આટલા વર્ષોથી મહેનત, સમર્પણ અને પરિશ્રમના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ બાળકોને હું અભિનંદન આપું છું. આજના અવસર પર હું તેમના માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું, જેઓએ પોતાના બાળકોને આ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં મોકલીને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. હું સારી રીતે જાણું છું કે માતા પિતા કેવા પ્રકારનું જીવન જીવે છે અને તેમના બાળકોનું ભવિષ્ય બનાવવાનો પ્રયાસ કરે છે, કારણ કે હું પણ એક સામાન્ય પરિવારમાંથી છું. હકીકતમાં આજે હું તમને ઉચ્ચ શિક્ષણ માટે આ યુનિવર્સિટીમાં મોકલવા બદલ તેમને સૌથી વધુ સલામ કરું છું. આજે હું એવા શિક્ષકોનું સન્માન કરવા માંગુ છું જેમની મહેનતથી બાળકોનું ઉછેર થયું છે. PhD ગાઈડની મહેનત, માર્ગદર્શન અને પ્રયાસોને કારણે બાળકોએ PhDની ડિગ્રી મેળવી છે. ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના 20 વર્ષના ટૂંકા કાર્યકાળ દરમિયાન તમે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જે કામ કર્યું છે, આ યાત્રા ખૂબ જ સુખદ લાગે છે. 2019માં ભગવાન મહાવીર યુનિવર્સિટીની સ્થાપના કરીને ત્રીજા દીક્ષાંત સમારોહમાં ડિગ્રીઓનું વિતરણ કરાવવા બદલ હું તમને બધાને અભિનંદન આપું છું. હું સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું કે તમે આટલા ઓછા સમયમાં આ યુનિવર્સિટીને આ આકારમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.